આ તરફ સુરતમાં માંગરોળના કોસંબા નજીક દીપડાના આંટાફેરા જોવા મળ્યા। ગોલ્ડન પામ સિટી નજીક દિવાલ પર દીપડો લટાર મારતો દેખાયો। દિવાલ પર આંટાફેરા કરતા દીપડાએ સ્થાનિકોના કેમેરામાં આખો આ જે વિડીયો છે એ કેદ થઈ ગયો હતો। રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ વન વિભાગને જાણકારી તો આપી છે, દીપડાને પાંજરે પૂરવાની માગણી પણ કરી છે। તો ગીર સોમનાથના અંતરિયાળ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો। ઉનાના વાવરડા ગામે 6 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી દીધો। મોડી રાત્રે વાડી વિસ્તારમાં ઘર નજીક બાળક પર દીપડાએ હુમલો કર્યો। ઘાયલ બાળકને સારવાર માટે ખસેડાયો છે। વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને દીપડાને પકડવા કવાયત હાથ ધરી। તો નવસારીથી આ તસવીર આવી રહી છે, તે પણ આપને બતાવીએ। નવસારીમાં વાંસદાના ઉપસડ ગામમાં દીપડાની દહેશત જોવા મળી। એક જ અઠવાડિયામાં દીપડાએ અન્ય એક બાળકી પર હુમલો કર્યો। બાળકીને સારવાર માટે વાંસદા સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે। અઠવાડિયામાં દીપડાએ 2 લોકો પર હુમલો કરતા લોકોમાં ભય વ્યાપી ગયો છે। લોકોએ વન વિભાગના અધિકારીઓને માહિતી આપી અને દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી। તો 4 અલગ અલગ તસવીર આપને બતાવીએ। અમરેલી, સુરત, ગીર સોમનાથ અને નવસારી આ ચાર તસવીર દીપડાના આતંકની છે। ક્યાંક દીપડાએ અમરેલીમાં શ્વાન પર હુમલો કર્યો છે, રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો છે, તો સુરતમાં દીપડો ખેતરમાં જોવા મળ્યો છે। ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કર્યો હતો, એ પણ 6 વર્ષના બાળક પર। તો ચોથી તસવીર 10 વર્ષની બાળકી પર નવસારીના વાંસદા ખાતે દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાની દહેશત અને એ પણ દીપડાઓ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે, તેનાથી હવે લોકોમાં બહાર નીકળતા ભય અનુભવી રહ્યા છે। ગીર સોમનાથથી તસવીર આવી રહી છે। ગીર સોમનાથમાં સિંહની લટારનો મનમોહક વિડીયો સામે આવ્યો। ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક વનરાજા રોડ પર દોડતા નજરે પડ્યા। આ તસવીરો જુઓ। આ તસવીર છે મછુંદરી નદી કિનારે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક આવેલા સિંહની લટારનો આ વિડીયો છે। સિંહના આંટાફેરાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ગીર સોમનાથમાં મછુંદરી નદી કિનારાનો આ વિડીયો, જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ આવેલું છે ને ત્યાં આ સિંહની લટાર જોવા મળી। વડોદરામાં વિશ્વામિત્રીના પૂર નહીં છતાં મગર રહેણાંક વિસ્તાર પાસે દેખાયો। વરસાદ શરૂ થતા વડોદરામાં મગરો રોડ પર લટાર મારવા નીકળ્યા છે। લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રસ્તા પર મગર આવી જતા વાહન વ્યવહાર પણ રોકાઈ ગયો। જીવદયા પ્રેમીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું। મહા મહેનતે મગર પાંજરે પૂરાયો હતો। મગરને પાંજરે પૂરતા લોકોના નાકે દમ આવી ગયો હતો। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આવકથી કોઝવેની જળ સપાટી 8.27 મીટર પહોંચી। કોઝવે 2.5 મીટર ઉપરથી ઓવરફ્લો થતા એલર્ટ અપાયું। સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા। વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ। વડાલીના જૂના ચામુ, વડગામડા, તેરાસણા તરફના રસ્તા પર પાણીનો પ્રવાહ વહેતો થયો। અમેરિકામાં હેલેન વાવાઝોડાએ ભારે કેર વર્તાવ્યો। કેટેગરી 4નું શક્તિશાળી વાવાઝોડું હેલેન અમેરિકાની દક્ષિણે આવેલા ફ્લોરિડાના દરિયા કિનારે ત્રાટક્યું। વાવાઝોડાના કારણે અમેરિકાના દક્ષિણ પૂર્વમાં 13 લોકોના મોત। હેલેન વાવાઝોડાના કારણે અમેરિકાના 5 રાજ્યોમાંથી 49 લોકોના મોત થઈ ગયા। ફ્લોરિડા, નોર્થ કેરોલિના, જોર્જિયામાં વિનાશકારી વાવાઝોડાએ વેરેલા વિનાશની ડરાવનારી તસવીરો સામે આવી। અમેરિકામાં આ વર્ષે આવેલા સૌથી મોટા તોફાનોમાં હેલેનનો સમાવેશ। આ વાવાઝોડાના કારણે 1000 ફ્લાઇટ્સ રદ કરવી પડી, જ્યારે 1.20 કરોડ લોકો તેનાથી પ્રભાવિત થયા। 6 રાજ્યોમાં 35 લાખથી વધુ લોકોએ પાવર કટનો સામનો। ઉત્તર કેરોલિનાના પર્વતીય વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો। સામેલાધાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। વાહનો, મકાનો, રસ્તા બધું જળમગ્ન થયું। નેપાળમાં મેઘાની તોફાની બેટિંગથી બિહારના હાલ બેહાલ। સતત વરસાદથી નેપાળની નારાયણી નદી બની તોફાની। નદીની જળ સપાટીમાં સતત થઈ રહેલા વધારાથી નેપાળ સરકારે કરી વિકટ પરિસ્થિતિની ઘોષણા। નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા અપાઈ સૂચના। નેપાળમાં મેઘ કહેરથી બિહારમાં જળબંબાકાર। ગંડક નદીના જળસ્તરમાં થયો વધારો। નદીની વધી રહેલી જળ સપાટીને લઈ તંત્ર એલર્ટ। રાહત બચાવ કાર્યની તૈયારીઓ કરવા અધિકારીઓને અપાઈ સૂચના।
બિહારમાં મેઘતાંડવથી સ્થાનિક નદીઓએ પ્રચંડ રૂપ ધર્યું. કટહા નદીનો તોફાની પ્રવાહ જોવા મળ્યો. નદીનો ધસમસતો પ્રવાહ ગામડાઓમાં ફરી વળતા રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પૂરના પાણીથી ગામડાઓમાં તબાહી સર્જાઈ. મધ્યપ્રદેશમાં મેઘાની રૌદ્ર સવારી. ખરગોનમાં સિરવેલ મહાદેવ નજીક પ્રસિદ્ધ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. ઐતિહાસિક મંદિર નજીક રૌદ્ર સ્વરૂપે વહેતા ધોધનો વિડીયો વાયરલ થયો. ધોધના ભયાવહ સ્વરૂપને લઈ મંદિર નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાજસ્થાનના ડુંગરપુરમાં મેઘરાજાએ બોલાવી ધપાધપી. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા. અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. મધ્યપ્રદેશમાં અનરાધાર વરસાદથી રાજસ્થાનના ડેમમાં પાણીની આવક. માહી બજાજ સાગર ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. કડીના સુજાતપુરા રોડ પર રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. બ્રિજને આજુબાજુ રસ્તો ન હોવાથી પાણીમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા. સ્થાનિકોને નોકરી ધંધા અને વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ પડે છે તકલીફ. લોકોએ અંડરબ્રિજમાંથી પાણી નિકાલની માંગ કરી. રાજકોટ લોધિકા પંથકમાં ધોધમાર વરસાદ. વેલકમ બેક. પંચમહાલના ઘોગંબાના પરોલીમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. પખવાડિયાથી સ્થાનિકોની ઊંઘ ઉડાડનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા. બાળકો મહિલાઓ પર કપિરાજે હુમલો કરી દીધો હતો. વન વિભાગને કપિરાજને પાંજરે પૂરવા માટે જાણકારી આપવામાં આવી હતી. આ કપિરાજને પકડવા વન વિભાગે પાંજરું ગોઠવ્યું. તોફાન મચાવનાર કપિરાજને પાંજરે પૂરવાનો જીવંત દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આખરે કપિરાજ કેળા ખાવાની લાલચમાં પાંજરામાં કેદ થતા સ્થાનિકોએ રાહત અનુભવી. વન વિભાગે પાંજરે પુરાયેલા કપિરાજને જંગલમાં મુક્ત કર્યો હતો. તો તસવીરો જોઈ શકાય છે. પંચમહાલના ઘોગંબાથી આવી રહી છે આ તસવીર. તોફાન મચાવનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા છે. ઘોગંબાના પરોલીમાં રહીશોએ લીધો છે હવે રાહતનો શ્વાસ, કારણ કે આ કપિરાજનો આતંક હતો. છેલ્લા 15 દિવસથી આ કપિરાજ લોકો પર હુમલા કરતો હતો. બાળકો અને મહિલાઓ બહાર નીકળતી વખતે આ કપિરાજના આતંકથી ભય અનુભવતી હતી, જેના કારણે હવે વન વિભાગે તેને પાંજરે પૂરી દીધો છે અને વનમાં એટલે કે ખુલ્લા જંગલમાં તેને મુક્ત કરવામાં આવશે. તો પંચમહાલના ઘોગંબાના પરોલીના રહીશોએ હવે રાહતનો શ્વાસ લીધો છે. તસવીરો જોઈ શકાય છે. વન વિભાગે આ તોફાન મચાવનાર કપિરાજને પાંજરે પૂર્યું હતું. છેલ્લા 3 દિવસમાં સુરેન્દ્રનગરમાં પડેલા વરસાદે તારાજી સર્જી છે. ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજિત 5.86 લાખ હેક્ટર જમીનમાં કપાસ અને મગફળી સહિતના પાકોનું વાવેતર થયું છે. પરંતુ જન્માષ્ટમી સમયે પડેલા વરસાદથી મોટું નુકસાન થયું. ત્યારબાદ સરકાર દ્વારા સહાયની જાહેરાત તો થઈ, પણ હજુ સુધી સર્વેની કામગીરી પણ પૂરી